પુષ્ટિ ભક્તિ માર્ગ ફક્ત કૃપાનો માર્ગ છે. વલ્લભીય વૈષ્ણવના હૃદયમાં પુષ્ટિ ભક્તિ દ્વારા ભગવાન સદા બિરાજે છે. ભગવાન અંતર્યામી છે. આપણે શું જોઈએ છે તે બધું તે જાણે છે. તેથી આપણા સંપ્રદાયમાં કંઈ પણ લૌકિક કે અલૌકિક માગવાની શ્રી મહાપ્રભુજીએ મનાઈ કરેલ છે. ચાતક જેવો દ્રઢ વિશ્વાસ રાખવાથી પ્રભુ સર્વ મનોરથો પૂરા કરે છે. માગવું એ મરવા બરોબર છે. છતાં માગવાનો પ્રસંગ આવે અને ભગવાન કંઈ પણ માગવાની આજ્ઞા કરે તો વૈષ્ણવે સેવ્ય સ્વરૂપના સુખની જ માગણી કરવી, બીજું કંઈ માંગવું નહીં. આન્યોરની વ્રજવાસીની શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપની સેવા કરતી હતી. સાચી વૈષ્ણવ હતી. તેથી શ્રીનાથજીએ અર્ધરાત્રિએ તેના ઘેર પધારી આજ્ઞા કરી, મૈયા કમાડ ખોલ, હું શ્રીજી બાવા આવ્યો છું. બાઈએ જવાબ આપ્યો, અત્યારે હું ઉઠીને કમાડ ખોલું તો મારો લાલન જાગી જાય, માટે આપ સવારે પધારજો. શ્રીનાથજીએ પ્રસન્ન થઈને કંઈક માંગવા કહ્યું. બાઈએ કહ્યું, શ્રી મહાપ્રભુજીની મારા પર પૂરી કૃપા છે, તેથી મારે કંઈ જ જોઈતું નથી. પણ અહીં ગોવર્ધન પર્વત પર બંદરો બહુ જ છે, જે નાના બાળકોને હેરાન કરે છે. મારો લાલન મુગ્ધ છે, તેથી હું એટલું જ માંગુ છું કે બંદરોને દૂર ભગાડી મૂકો, તેથી મારા લાલનને આ બંદરો ક્યારેય હેરાન કરે નહીં. આ બાઈને પોતાના સેવ્ય લાલન પર એટલો બધો પ્રેમ હતો કે કોઈ લૌકિક કે અલૌકિક માંગણીને બદલે ફક્ત પોતાના સેવ્ય સ્વરૂપના સુખની જ શ્રીનાથજી પાસે માંગણી કરી. તેથી જ શ્રી મહાપ્રભુજીએ વ્રજજનની પ્રીત અને રીત એ મુજબ ફક્ત તત્સુખ માટે જ સેવા કરવાની આપણને આજ્ઞા કરેલી છે.